તો જય બાબાળી મિત્રો, કેમ છો? મજામાં? આજના મિની વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે ઘણા દિવસે આપણે મિની વ્લોગ બનાવવા બેઠા છીએ. સાંજનો સમય થઈ ગયો છે, 6 વાગી ગયા છે અને મારા જીગુભાઈ અત્યારે લોટ માળ્યો છે. જીગુભાઈ એને અત્યારે લોટ એને માળીને ભેરો ગયો છે અને આપણા ઘેર આવ્યા છે ત્યારે રોહિતભાઈ. હાય ગાઈસ, કેમ છો? મજામાં? જય બાબારી. જય બાબારી. રણુજા. તો ગાઈસ, રોહિતભાઈ ગયા હતા આપણે રણુજા અને અમારા માટે દર્શન પણ કર્યા, પ્રાર્થના પણ કરીને અમારા માટે એ પ્રસાદી પણ લઈને આવ્યા છે રોહિતભાઈ. એ બધા કોઈ રાખીને બધાને વેચતો વેચતો પ્રસાદ આવે. છેલ્લે તમે સવાર આવવાનો પછી ઊંઘ આવી ઊંઘી ગયા બપોરનો સાંજે લઈને જાય. તો રોહિતભાઈ 3 દિવસથી રણુજા ગયા હતા. એકમમાં સાંજે બેઠા હતા ને, અને અમાવસની રાતે અમાવસની રાતે ગયા. ત્યાંથી ગયા આપણે રાતને પાકી ગયા 7-8 વાગે દર્શન થઈ ગયા. એ રાતના 12 વાગ્યા પછી અમે જેસલમેર ગયા. જેસલમેર આખા ફર્યા. હવે સાંજે 6ની ગાડી આવી, પાટણની ગાડીમાં આવી ગયા પાટણ. એટલે 3 દિવસે રણુજાના દર્શન કરીને અહીંયા આવ્યા છીએ. તો જય બાબારી, આપણા રોમાપીરના એમને સારા દર્શન થઈ ગયા છે. સુખ શાંતિથી આપણે ઘેર આવી ગયા છે. સુખ શાંતિથી આવી જાય, કોઈ તકલીફ ના પડી. અને ખૂબ જ દુઃખદની વાત છે કે ત્યાં રણુજાના રામાપીરના દર્શન કરવા માટે 3 ભાઈઓ જતા હતા એમની ગાડી લઈને. તો અકસ્માતની અંદર 3 ભાઈઓનું મૃત્યુ થઈ ગયું છે. તો હું દરેક મિત્રોને કહેવા માગું છું કે સાચવીને જાઓ, ધીમેથી ગાડી ચલાવો અને બાબારીના દર્શન કરી શકો છો. જય બાબારી. અને આપણા પાસે તમે જોઈ શકો છો તરબૂચ. તરબૂચનો નાસ્તો આવી ગયો છે. ડીશ કે 40-50 રૂપિયા ડીશ હતી કાંઈ તરબૂચની. તો ગાઈસ, ઠંડુ ફ્રીજમાંથી અહીંયા તરબૂચ લઈને આવ્યા છે અને ઉપર જલજીરા પડી છે. આપણે ખાઈએ.